ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ તે જોવા નથી મળી। હજી પણ 7 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ છે। બોટાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો સુરત શહેરની વાત કરીએ હવે। સુરત શહેરની જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વરસાદની સ્થિતિને જોતા ડીઈઓએ રજા જાહેર કરવા સૂચના આપી છે। શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે। સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના અડાજણ, એલપી સવાણી પાર્ક, કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ હેરાન પરેશાન છે। બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કૂલથી લઈ પરત ફર્યા છે। સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે, તો રાંદેર સિંગણપોરને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। અનરાધાર વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ડભોલી, સિંગણપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, કાપોદ્રા, મહિધરપુરા, મજુરાખેડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। અનરાધાર વરસાદથી સુરત પાણી। સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા છે। પોલીસ સ્ટેશનમાં ભરાયા છે વરસાદી પાણી। ચોમાસું આવતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે। ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 2 વખત પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વિગતો જાણવા મળી રહી છે। આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય એમ પાણીનો પ્રવાહ છે। સતત ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે જાણે કોઈ તળાવવાળા વિસ્તારમાં આવી ગયા હોય અને જાણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી, તેવા દ્રશ્યો સુરતના છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં આ પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે। જે રીતનો વરસાદ થયો છે અને તેની સામે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી જોવા મળી રહ્યો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું શહેરીજનોનું કહેવું છે। તો સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદ લોકો માટે આફત બન્યો છે। વરસાદ એટલો વરસ્યો કે રસ્તા નદીઓમાં ફેરવાઈ ગયા। સુરતના અડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા। રસ્તા પર જળબંબાકારની સ્થિતિથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સુરતના લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના અડાજણ વિસ્તાર, પ્રાઇમ માર્કેટ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી છે, સ્કૂલો આવેલી છે, ટ્યુશન ક્લાસીસ આવેલા છે, ત્યારે ચોક્કસપણે લોકો જે રીતે પસાર થઈ રહ્યા છે આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। જોકે વરસાદે પોતાની ગતિ ધીરી કરી છે, ત્યારે બીજી બાજુ વરસાદનું જોર ઘટતા પાણી ઉતરવાની શરૂઆત થઈ છે। પણ જે પ્રકારે પાણી છે તમામ આ રેસિડેન્ટ વિસ્તારમાં મોટે ભાગે જે હોસ્પિટલ અને સ્કૂલો આવેલી છે ત્યાંનો સ્ટાફ આ પાણી વચ્ચેથી પસાર થઈ હવે ઘર તરફ જઈ રહ્યો છે। પણ દ્રશ્ય જોઈ શકાય છે કે આખો રોડ છે, આખી સોસાયટીનો મુખ્ય માર્ગ છે, તમામ માર્ગ ઉપર પાણી જે રીતે ભરાયા છે જેને લઈને ચોક્કસપણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્ય સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ જોવા મળી રહ્યો છે। એટલે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે। તો બીજી બાજુ પાણીના નિકાલ કરવા માટે મહાનગરપાલિકાની ટીમ તમામ કેમેરાઓની મદદથી જ્યાં પાણી ભરાયા છે ત્યાં આગળ ટીમો મોકલી પાણીનો નિકાલ કરી રહી છે। પણ સુરતમાં આવેલા 3 થી 5,000 કેમેરા છે, તેની વચ્ચે CCCમાં મનપા કમિશનર બેસીને મોનિટરિંગ કરી રહ્યા છે। પણ આ મોનિટરિંગ વચ્ચે હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં પડેલા ભારે વરસાદે અડાજણ વિસ્તારને પાણી કરી નાખ્યો છે। સુરતની માર્કેટ નજીક પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। બેઝમેન્ટમાં આવેલી અસંખ્ય દુકાનોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું। વરસાદની
હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જો ધ્યાનમાં રાખતા દુકાનના કર્મચારીઓ દ્વારા મોટર અને ડબ્બાઓ વડે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની શરૂઆત તો થઈ દક્ષિણ ગુજરાતથી, પણ જે પ્રકારે છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોની મુશ્કેલી વધી, લોકોને વ્યાપારિક નુકસાન જોવા મળી રહ્યું છે. અમે પહોંચ્યા છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઇમ માર્કેટ પાસેની નાની નાસ્તાની દુકાનો કે જ્યાં રોડ ઉપર 3 થી 5 ફૂટ પાણી ભરાયા હતા અને બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં જે સ્પીડે પાણી પ્રવેશાય છે જેને લઈને કોઈપણ વ્યક્તિને દુકાનમાંથી સામાન કાઢવાનો સમય રહ્યો નહીં અને મોટી નુકસાની વેઠવાની વારી આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 2006માં પણ રેલ આવવા છતાં નુકસાન નહોતું તેટલું નુકસાન વરસાદે કર્યું છે, કારણ કે વરસાદની ગતિ એટલી પાવરફુલ હતી, એટલું જોરમાં પાણી આવ્યું કે સામાન કાઢવાનો સમય નથી રહ્યો. નુકસાન તો વાત જ જવા દો, કારણ કે એક તો અંદર મસાલા બધા બનાવીને આવેલા માલ સામાન, એના પછી 9 વાગ્યા પછી પાણી ભરાવાનું માંડ્યું એટલે ના તો ધંધો ચાલુ કરી શક્યા. એટલે બધી ટોટલ વસ્તુ સમજી લો કે જલારામ ખીચડી છે, આપણે દેવનારાયણ સેન્ડવીચ છે, ગણેશ વડાપાઉં, રાજ દાવેલી છે, એ બધાના માલ એકવાર તો બધાને બની ગયેલા છે. એ નુકસાનનો તો હવે એકદમ ખ્યાલ ના આવે, પણ સમજ લો બધો માલ બગડી જ ગયેલો. રસ્તામાં તો પૂરેપૂરું પાણી અંદર જ, હલકારો આવે એક ઝટકે બધું પાણી એક સાથે સમજી લો ને કે 100 લીટર 200 લીટર સીધું અંદર પાણી. અમારે તો બહુ ઘણું જલારામ ખીચડી, અમારો પૂરેપૂરી વસ્તુ, અમારી તો એક વસ્તુ પણ અંદર ફ્રીજ છું, એસી છું, અંદર બધા મશીનો બધા અમારે તો બહુ નુકસાન છે, ઘણું બધું નુકસાન થયું છે. હવે બધું બહાર કાઢીશું, જોઈશું, પછી એક્ઝેક્ટ ખ્યાલ આવશે. કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરી, પણ આ કામગીરી કેવી કરી તે તો આ દ્રશ્ય જ બતાવી જાય છે. સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 8 ઇંચ વરસાદથી સુરત પાણી. ડભોલી સિંગણપુર મેઇન રોડના દ્રશ્યો, રસ્તાઓ પાણીમાં તરબોળ, ભરાયેલા પાણીમાં વાહનો ડૂબી ગયા છે. તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ગાડીઓ ડૂબી ગયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતની અંદરની જે પરિસ્થિતિ છે એના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આખો વિસ્તાર જે છે તે પાણીના બાંધમાં આવી ગયો છે, પરંતુ ગાડીઓ જે છે, દ્વિચક્રી વાહનો હોય કે રિક્ષા જે છે, તમામ દ્રશ્યોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત. વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાયા. આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા. શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરાયો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી છે. પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે. તો સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી થઈ ગયો છે. બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાયા હતા, જેથી રહીશોએ રોડ પર આડાશ મૂકી માર્ગ બંધ કર્યો હતો. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે બારડોલીની અંદર ધોધમાર વરસાદ વરસતા બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીકના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ અલનૂર સોસાયટી છે એ બારડોલી સુરુચિથી સીધી નવસારી તરફ જવાના માર્ગ ઉપર એક તરફનો માર્ગ બેસી જવાથી આ વરસાદી પાણી હાલ ભરાવો થવા પામ્યો છે, જે અંતર્ગત અલનૂર રેસિડેન્સીના સ્થાનિકોએ કોઈ હોનારત ન થાય એના માટે એક આર્યા જે બારડોલી નવસારી સ્ટેટ હાઈવે આટલા પૂરતો બંધ કરવામાં આવ્યો છે. અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો, વાહન ચાલકો પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી અને રાહદારીઓ પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને જે બારડોલી નગરની અંદર કે બારડોલી તાલુકાની અંદર વહેલી સવારથી જ આ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો બારડોલીમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ડીએમ નગર પાણીમાં ગરકાવ છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી દર વર્ષે આ જ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી. આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી. આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી. કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી. તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન. છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે. તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કંઈ સેવા આપતું નથી. તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે.
બહાર નીકળાતું નથી, જવાતું નથી, તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરની અંદર વહેલી સવારથી 2 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 4.5 ઇંચ વરસાદ ખાબકતા બારડોલી નગર થયું છે પાણી. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી. આ વાત કરીએ છીએ ડીએમ નગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે. છેલ્લા આ 7-8 વર્ષથી ડીએમ નગરની અંદર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જવા પામે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો માટે એક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો તેમજ ઘરના રહીશો અને વિદ્યાર્થીઓને પણ અવન જવન કરવા માટેની આજે ડીએમ નગરમાંથી તકલીફ પડી છે. દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ સ્થાનિકો આ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. વહીવટીતંત્ર દ્વારા વહીવટીતંત્રને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યા ઠેર જોવા મળે છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ આજે ડીએમ નગરના રહીશોના જીવ તાળવે ચોંટી જાય છે કે ડીએમ નગરની અંદર માત્ર 3 થી 4 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. ખાસ કરીને આજે બારડોલી તાલુકાના જે ખાડી ગ્રામ્ય વિસ્તારની ખાડીમાંથી જે પાણીનો